નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ચોમાસુ પાકોમાં જે મગફળી છે, સોયાબીન છે, એવા જે પાકોમાં નિંદામણ ઉગી નીકળે છે, તો એના વિશે થોડીક વાત કરવાની છે આપણે આજે. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણા જે પેજ કે ફેસબુકની અંદર જે આપણું પેજ છે એને ફોલો કરી દેજો. યુટ્યુબની અંદર જે આપણું ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌ પ્રથમ જ્યારે આપણે મગફળીની વાવેતર કરીએ એ પછી પુષ્કળ પ્રમાણની અંદર આપણા જે ખેતરની અંદર છે એ નિંદામણ ઉગતું હોય છે. એમાં ખાસ કરીને જે ખેડૂત મિત્રોની દેશી ભાષામાં નોરું કહે છે, જે શેષમૂળ, ઓરું, આ બધું જે છે એક જ વર્ગની અંદર આવે છે. અને એ સિવાયના કાર્યું છે, ખાર્યું છે, સાંબો છે, કુશી છે, કોંગ્રેસિયો ઘાસ છે, પછી બરઘલી છે, આવા બધી દેશી નામો છે નિંદામણોના, એ પુષ્કળ પ્રમાણની અંદર અત્યારે ખેતરની અંદર મગફળી સાથે અને સોયાબીન સાથે ઉગેલા છે. તો ખેડૂત મિત્રો, આ નિંદામણ છે એક ખેડૂતો માટે જટિલ પ્રશ્ન છે અને એને અટકાવવો એ ખૂબ જરૂરી છે. એટલે વહેલાસર, એટલે કે જ્યારે મગફળી તમારે 20 કે 25 દિવસની થાય ત્યારે જો શક્ય હોય તો એ સમયની અંદર તમારે એનો નિયંત્રણ કરી લેવું, જેથી કરીને પાક ઉત્પાદન પર અસર ન પડે. તો એને અટકાવવા માટે શું કરવું? સૌ પ્રથમ તો જો સાતી કે બેલી હાકે ચાલે એવું હોય તો સૌ પ્રથમ એ કાર્ય કરવું, અથવા તો કોઈ વિસ્તારમાં વરસાદના હિસાબે સાતી કે બેલી કે ચાલી ન શકે તો એની અંદર શું કરવું? તો એના માટે એક જ વિકલ્પ છે, નિંદામણ નાશક દવા. તો એના માટે કઈ વાપરવી? ગોળ પાન પણ હોય છે અને પટ્ટી પાન પણ હોય છે સોયાબીન અને મગફળીની અંદર. તો એને અટકાવવા માટે હું કોઈ કંપનીની જાહેરાત નથી કરતો, પણ હું ટેકનિકલ નામ બોલીશ. એટલે કે જો નોરું અને ગોળ પાન વધારે પડતું, નોરું, ઓરું, શેષમૂળ જેને આપણે કહીએ છીએ, એના માટે એક આવે છે ઇમિઝાથાઇપર 10% અને એક આવે છે ઇમિઝાથાઇપર 70%. આનો તમે ગોળપાન, ઓરું, નોરું અને શેષમૂળ માટે ઉપયોગ કરી શકો છો. સાથે જો પટ્ટી પાન હોય, કાર્યું હોય, ખાર્યું હોય, સાંબો હોય કે બીજા કોઈ અન્ય પટ્ટીવાળા જે નિંદામણો આવે છે એ હોય, તો એની અંદર તમારે જે આવે છે ક્વિઝાલોફોપ 5% પણ આવે છે અને 10% પણ આવે છે. એની સાથે તમારે એડ કરી દેવાથી પટ્ટી પાન અને ગોળ પાન બંને જે છે એ કંટ્રોલ થઈ જાય છે. તો ખેડૂત મિત્રો, નિંદામણ જે છે એ આપણા પાકની અંદર 20-25% લઈને 60-70% સુધી ઉત્પાદનમાં ફેર પાડી શકે છે. એટલે આ જે નિંદામણ છે એને અટકાવવું ખૂબ જરૂરી છે. અને બીજું જો કોઈ આપણે ખડ, આપણે જેને કહેતા હોય કે ભાઈ મારે કુબડો છે, પછી અમુક ફૂદેડું કહે છે એને, આજે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નિંદામણોના નામ હોય છે. તો એની અંદર આવે છે એસિફ્લોરફેન 16.5% અને ક્લોડિનોફોપ આવે છે 8%. એ તમે છાંટવાથી ખૂબ સારા રિઝલ્ટ આની અંદર મળે છે. તો ખાસ કરીને જ્યારે તમારી મગફળી કે સોયાબીન 25 કે 30 દિવસની અંદર જ્યારે ગોળ પાનવાળું જે નિંદામણ છે એ 3 થી 4 પાંદડાનું અને પટ્ટીવાળું જે નિંદામણ છે એ 2 થી 2.5 ઇંચનું હોય, ત્યારે જો આ દવાનો સ્પ્રે કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ છે એ આપણે મળી શકે છે અને સારામાં સારું નિયંત્રણ આપણે નિંદામણમાં મળી શકે છે. થેન્ક યુ.